પ્રેમ કુંવર બા રંગપુર આવ્યા. બાપુ રામગરજીને પ્રણામ કર્યા. બાપા, જેના નામનું પાનેતર મેં ઓઢ્યું એ તમારા શિષ્ય. બીજાનું પાનેતર કે બીજાની ચૂંદડી ઓઢી ન શકું બાપુ. એમની સાથે મારું સગપણ થયું. રામકર બાપુ એટલો જ જવાબ આપ્યો છે, બેટા ये तो सब भाग्य की बात. अब तो वो साधु है, अब क्या करे, जोगी को संसारी कैसे बनाए. ये सत्य है बापू. ક્ષત્રિયાણી છું, બે ભવ ના કરી શકું. ખૂબ સમજાયો. આજ વાત કરી કે હું તમારી સાથે રહું. કેવા નીતિ નિયમ. જેસલમેરની ભટિયા કુળરો એક સ્વભાવ. બેટા રણ જુજી મરે અને બેટી કાંટ ચડાવ. બાપુ, રજપૂત રણમાં મળે તો ક્ષત્રિયાણી સતી થાય. માટે જીવવાનો કોઈ રસ્તો નથી. જેના નામની ચૂંદડી ઓઢી છે, જેનું પાનેતર ઓઢ્યું છે, એ તો ધર્મ બાજુ ગતિ કરી ગયા છે. ફકડાની સામે જોઈ આમ જ આ દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા છે, હું હવે મારો માર્ગ પકડું છું. તમે ધણીને આરાધો, પણ હવે મને નથી લાગતું કે આ દેહ મારો ટકે. અને ફકડાની સામે જોઈને કીધું કે નાથ, હવે હું ખોળિયું ખાલી કરું છું. પ્રેમ કુંવરબાઈ ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કર્યા. સુરત દાદા, મારી લાજ રાખજે. મન કર્મ વચન થી જો મારા પણ મેં પાડ્યું હોય તો મને મન ગમતું મૃત્યુ આપજે. જોત જોતા પોતાના પગના અંગૂઠેથી અગ્નિની જ્વાળા થઈ. આભા બની બધા જોતા લાગ્યા. અગ્નિની જ્વાળામાં પ્રેમ કુંવરબાનું શરીર ધીરે ધીરે લપેટાઈ ગયું. જય ફકડાનાથ, જય ફકડાનાથ એવા નાદ સાથે પ્રેમ કુંવર સતી થયા.